મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં। મિત્રો તારીખ 27/7/2026 દાંતીવાડા ડેમના સમાચાર। મિત્રો બનાસકાંઠા જિલ્લામાં 2-3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં પણ સારો વરસાદ થઈ શકે છે। મિત્રો દાંતીવાડા ડેમના ઉપરવાસ અંબાજી પંથક દાંતા પંથકમાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ થયો હતો। માઉન્ટ આબુમાં પણ સાર્વત્રિક વરસાદ થયો હતો, તેના લીધે દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ શકે છે। મિત્રો હજુ સુધી દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં જેવો જો તેવો વરસાદ નથી, તેના કારણે દાંતીવાડા ડેમમાં હજુ સુધી પાણીની આવક નોંધાઈ નથી। જ્યારે પણ દાંતીવાડા ડેમમાં પાણીની આવક નોંધાય છે ત્યારે અમારી ચેનલ દ્વારા તમને જાણ કરવામાં આવશે, તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો સીપુ ડેમની વાત કરીએ તો સીપુ ડેમના ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ થવાથી સીપુ ડેમમાં પણ હજુ સુધી કોઈ પણ પાણીની આવક નોંધાઈ નથી। સીપુ ડેમની હાલની સપાટી 570.71 ફૂટ છે। તો મિત્રો આથી દાંતીવાડા ડેમ સીપુ ડેમના અગત્યની માહિતી। મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।